નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ફેબ્રુઆરીનું પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવ્યું છે અને હું બાબા બાગેશ્વર સંપૂર્ણ ગેરંટી આપું છું કે જો આજે મારો પ્રશ્ન ખોટો હશે તો હું 50 લાખ રૂપિયાનો દંડ ભરવા તૈયાર છું। પરંતુ મારી એકમાત્ર શરત એ છે કે તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ અને અમે જે ટિપ્સ તમારી સાથે શેર કરવાના છીએ તે તમારા જીવનમાં એકવાર લાગુ કરો। પછી તમે જોશો મહિનાઓ અને વર્ષોથી તમે જે સપનાઓ માટે ઝંખતા હતા તે બધા સાકાર થશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા બાલાજીના બધા સાચા ભક્તો, માતા રાણીના સાચા ભક્તો અને માતા રાણી, કૃપા કરીને વિડિયોને સ્વીટ લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી, જય બાલાજી મહારાજ લખો, જેથી તમે માતા રાણી અને બાલાજીના સીધા આશીર્વાદ અને પ્રેમ મેળવી શકો। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે ફેબ્રુઆરીમાં ફક્ત 1 કે 2 નહીં પરંતુ 5 મોટી તકો તમારી રાહ જોઈ રહી છે। આ મહિનો તમારા માટે કોઈ સામાન્ય મહિનો નથી મિત્રો। 2026નો આ સૌથી ભાગ્યશાળી મહિનો સાબિત થશે। મિત્રો, 2025માં તમે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો। 2025નું વર્ષ તમારા માટે તે લાવ્યું નહીં જેના માટે તમે સખત મહેનત કરી હતી। તેના બદલે તમે ફક્ત વિશ્વાસઘાત, કાવતરા અને મુશ્કેલીઓનો સામનો કર્યો। મિત્રો, 2026 માટે તમારી અપેક્ષાઓ ખૂબ ઊંચી હતી। જો કે 2026ની શરૂઆત પણ એટલી સારી નહોતી। જો કે બીજો મહિનો ફેબ્રુઆરી એક એવો મહિનો સાબિત થશે જે તમારા ઘણા સપનાઓને સાકાર કરશે। શરૂઆતથી અંત સુધી વિડિયો કાળજીપૂર્વક જુઓ। વિડિયોને અધવચ્ચે છોડી દેવાની ભૂલ ન કરો। ઘણા લોકો વિડિયોઝ ઝડપથી જુએ છે, તેમને છોડી દે છે। આ તે લોકો છે જે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે। અને મિત્રો, જો તમે પહેલાથી જ આવી ભૂલ કરી છે તો ફેબ્રુઆરીનો આ મહિનો તમારા માટે હીરા કરતાં વધુ કિંમતી સાબિત થશે। આ મહિનો તમારા માટે વરદાનરૂપ બનવાનો છે મિત્રો, કારણ કે અહીં થઈ રહેલા ગ્રહોના ગોચર નાના મોટા સાબિત થશે પરંતુ જીવન બદલનાર સાબિત થશે। આ પ્રકારનું ગ્રહ ગોચર વિકાસશીલ છે। હા મિત્રો, જ્યારે બાબા બાગેશ્વર સરકારે ફેબ્રુઆરી સ્લિપ લખી ત્યારે તેમણે જોયું કે ભૂતકાળમાં તમે જે ખુશીઓ માટે ઝંખતા હતા, જેના માટે તમે ઘણી સમસ્યાઓથી પીડાતા હતા, તે તમારા જીવનમાં આવવાની તૈયારીમાં છે। હા મિત્રો, તમારું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે। તમારું ભાગ્ય હવે ઘોડા કરતાં પણ વધુ ઝડપથી દોડશે। કારણ કે મિત્રો, તમે હવે કૂદકેને ભૂસકે પ્રગતિ કરવાના છો। આ ફેબ્રુઆરીમાં તમારા જીવનની દરેક ઈચ્છા પૂર્ણ થશે। પછી ભલે તે ધન હોય, કાર હોય, બંગલો હોય, પૈસા હોય, પ્રેમ હોય કે સામાજિક સન્માન હોય, તમે દરેક બાબતમાં સફળતા પ્રાપ્ત કરશો। પરંતુ જેમ અમે તમને શરૂઆતમાં કહ્યું હતું, વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આ વિડિયોમાં અમે તમારા કામથી લઈને ઉકેલ સુધી બધું સમજાવીશું અને તમને એ પણ જણાવીશું કે સ્લિપ તમારા જીવન વિશે શું દર્શાવે છે। પરિચયમાં બરાબર શું જણાવાયું છે? આ ફેબ્રુઆરીમાં તમારા જીવનમાં કયા સારા સમાચાર આવી રહ્યા છે? તમે કઈ મોટી સફળતાઓ પ્રાપ્ત કરવાના છો? અને આ ફેબ્રુઆરીમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ જેથી તમારું ભાગ્ય તમારી વિરુદ્ધ ન થાય? હા મિત્રો, અમે આ બધી બાબતો વિગતવાર સમજાવીશું। તેથી ફરી એકવાર અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। આગળ વધતા પહેલા અમે એક ખાસ વિનંતી કરીએ છીએ। જો તમને વિડિયો પસંદ ન આવી હોય તો કૃપા કરીને તે કરો,
કારણ કે અમે તમારા બધા માટે દિવસરાત કામ કરીએ છીએ. અમે તમને મૂલ્યવાન માહિતી આપીએ છીએ. અમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરીએ છીએ. આમાં અમારા 8 થી 10 કલાકનો સમય લાગે છે. અને મિત્રો, અમે બદલામાં કંઈ પણ માંગતા નથી. અમારી મહેનત માટે આ વિડિયોને લાઇક કરો અને તમારી પસંદગી મુજબ નીચે ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખો. આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે. હા મિત્રો, ચાલો હવે વિડિયોના મુખ્ય વિષય પર પાછા ફરીએ. મિત્રો, આ ફેબ્રુઆરી મહિનો તમારા માટે કોઈ સામાન્ય મહિનો નથી. આ મહિનો તમારા જીવનના મહત્વપૂર્ણ રહસ્યો જાહેર કરશે. આ મહિનામાં તમારા જીવનમાં આવા ઘણા રસ્તા ખુલવાના છે, જ્યાં તમને નફાની સાથે સફળતાના ઘણા રસ્તાઓ પણ મળશે. જો તમે તેના પર ચાલવાનું શરૂ કરશો તો તમારું જીવન બદલાઈ જશે. હા મિત્રો, આ ફેબ્રુઆરી મહિનામાં તમારા બધાને ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે. હા મિત્રો, કારણ કે તમારી બધી કુંડળીઓમાં શુક્રની સ્થિતિ લાભમાં જોવા મળે છે. પરંતુ સૌથી મોટી સમસ્યાઓમાંની એક પૈસાની હતી. પૈસાને કારણે તમે ઘણી જગ્યાએ ઠોકર ખાધી, ખૂબ રડ્યા અને ઘણી જગ્યાએ ચૂપ રહેવા માટે મજબૂર થયા. પૈસાએ તમને ઘણી રીતે છેતર્યા પણ છે. ઘણા લોકો પૈસાને કારણે તમારી સાથે રહેવામાં આરામદાયક લાગતા હતા. પૈસાએ તમને ઘણા સંબંધોનો અંત પણ અનુભવવા માટે પ્રેર્યા છે. પરંતુ હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે, તેથી તમારા બધાના જીવનમાં પૈસાની માંગ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. પરંતુ મિત્રો, આ ફેબ્રુઆરી મહિનામાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘરો સંપત્તિથી ભરાઈ જશે. આનું કારણ એ છે કે તમારી બધી કુંડળીમાં ધન લક્ષ્મી યોગ સક્રિય થશે, જે તમને ફેબ્રુઆરી મહિના દરમિયાન સમૃદ્ધિ લાવશે. હા મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ મિત્રો, તમારી માહિતી માટે ફેબ્રુઆરીનો આ મહિનો તમારા માટે ભાગ્યશાળી મહિનો છે. આ મહિનામાં તમારે ભૂતકાળમાં તમને ગુસ્સે કરતી ભૂલો ટાળવી જોઈએ. હા મિત્રો, જો તમે આ વખતે પણ એ જ ભૂલ કરો છો, તો યાદ રાખો કે દેવી લક્ષ્મી ફરી એકવાર તમારા જીવનથી નારાજ થશે. તો મિત્રો, ફેબ્રુઆરી મહિનામાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ તે ધ્યાનથી સાંભળો. પહેલી ભૂલ પૈસાની છે. હા મિત્રો, આ દુનિયામાં દરેકને પૈસાની જરૂર હોય છે. દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે. અને જ્યારે તેઓ સખત મહેનત કરીને તે કમાય છે, ત્યારે ઘણા લોકો તેનો ઉપયોગ પોતાના સપના પૂરા કરવા માટે કરે છે. જો કે, કેટલાક લોકો તે પૈસાથી ઘમંડી બની જાય છે. તેઓ બીજાઓને નીચા દેખાડવા અને નકામી વસ્તુઓ પર ખર્ચ કરવા માટે તેના પર આધાર રાખે છે. મિત્રો, આ ફક્ત પૈસાનું અપમાન નથી પણ ધનની દેવી લક્ષ્મીનું પણ અપમાન છે. જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને કે અજાણતા પોતાના જીવનમાં આ ભૂલ કરે છે તે ક્ષણિક સુખનો અનુભવ કરી શકે છે, પરંતુ મિત્રો, તેઓ ધીમે ધીમે નાણાકીય મુશ્કેલીઓ અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરે છે. તેઓ ગમે તેટલી મહેનત કરે, પૈસા તેમના ખિસ્સામાં રહેતા નથી. તે એક હાથમાં આવે છે અને બીજા હાથમાં જાય છે. ઘરમાં વિવિધ બીમારીઓ, સંઘર્ષો અને અન્ય ઘટનાઓ બને છે, જેના પરિણામે નકામા ખર્ચ થાય છે. મિત્રો, વ્યક્તિ સમજી શકતો નથી કે આ વસ્તુઓ તેમના જીવનમાં કેમ થઈ રહી છે. અને ઘણીવાર તેઓ માને છે કે તેઓ ફક્ત કમનસીબ છે. તેઓ આશીર્વાદ માટે નસીબમાં નહોતા. તેથી તેઓ આ બધું પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય છે. પણ મિત્રો, એવું બિલકુલ નથી. ભૂલ તમારી છે, કારણ કે તમારી પોતાની ભૂલ તમારી કુંડળીમાં શુક્ર ગ્રહને નબળો પાડે છે. જ્યારે શુક્ર નબળો પડે છે,
ત્યારે યાદ રાખો, જીવનમાં આવી ઘટનાઓ બને છે. તેથી મિત્રો, આ ફેબ્રુઆરી મહિનામાં તમારે ચોક્કસ એવા પગલાં લેવા જોઈએ જે ધનની દેવી લક્ષ્મીને નારાજ ન કરે. અમે કેટલાક ઉપાયો પણ શેર કરીશું જે એકવાર અમલમાં મૂકવામાં આવે તો આ મહિના દરમિયાન તમારા પર ધનની દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસશે, જેનાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિનો વરસાદ થશે. હા મિત્રો, અભિનંદન! તમારું ભાગ્ય આગળ વધવાનું છે, કારણ કે ધનના દેવતા ભગવાન કુબેર અને કર્મના દેવતા ભગવાન શનિદેવ તમારી કુંડળીના 10મા ભાવમાં ગોચર કરવાના છે. હા મિત્રો, આને કારણે તમારા જીવનમાં આવી 4 ઘટનાઓ બનવાની છે અને આ ઘટનાઓ ચોક્કસપણે આ મહિને બનશે. મિત્રો, તમે શરૂઆતમાં જ પહેલી ઘટનાનો અનુભવ કરશો અને તમે બીજા અઠવાડિયામાં પણ આ ઘટના જોશો. ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ એક અનોખી ઘટના જોવા મળશે. આખો મહિનો તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. મિત્રો, આને મજાકમાં લેવાની ભૂલ ન કરો. જો તમે આમ કરશો તો તમે આ તક ગુમાવશો અને તમારા બાકીના જીવન માટે પસ્તાશો. હા મિત્રો, તમારી માહિતી માટે બાગેશ્વર બાબાની ભૂલ સૂચવે છે કે ફેબ્રુઆરી મહિનામાં કર્મના દેવતા ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી કુંડળીમાં સત્યયુગનું નિર્માણ થશે અને ભગવાન કુબેર મહારાજના આશીર્વાદથી સંપત્તિ અને સમૃદ્ધિનો યોગ બનશે. મિત્રો, જ્યારે આ 2 યોગ તમારી કુંડળીમાં સક્રિય થશે ત્યારે તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમને ફેબ્રુઆરીમાં રાજા જેવું જીવન આપશે. જો કે ભૂલથી કે અજાણતા ગરીબી, દુઃખ અને નિરાશા તેમને જીવનભર સતાવશે અને આ વર્ષ પછી આવશે. હા મિત્રો, જો તમે આ વિડિયો ધ્યાનથી જોશો તો તમને આ ફેબ્રુઆરીમાં તમારા જીવનનો સૌથી મોટો શુભ સમાચાર મળશે. જે વસ્તુ તમે તમારા આખા જીવનમાં પ્રાપ્ત કરી શક્યા નથી તે આ ફેબ્રુઆરીમાં 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે પ્રાપ્ત થશે. હા મિત્રો, અમે આ વાતો હવામાંથી નથી કહી રહ્યા, પરંતુ તમારી કુંડળીમાં ગ્રહોના ગોચરના આધારે કહી રહ્યા છીએ અને આ ઘટનાઓ 101% સાચી પડશે. મારી આગાહીઓ ક્યારેય ખોટી નથી રહી, ભલે કોઈ તેમને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરે. જો તે આમ કરશે તો હું તેને પૂરા 50 લાખ રૂપિયાનો દંડ કરીશ. હા મિત્રો, વિડિયો ધ્યાનથી જુઓ કારણ કે અમે જે રહસ્ય જાહેર કરવાના છીએ તે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. મિત્રો, તમારી માહિતી માટે ફેબ્રુઆરીનો આ મહિનો તમારા માટે ભાગ્યના દરવાજા ખોલવાનો મહિનો સાબિત થશે. પરંતુ તમારે 3 લોકોથી સાવધાન રહેવું જોઈએ. બાગેશ્વર બાબાના પરિચયમાં આ 3 લોકોના નામ આપવામાં આવ્યા છે જેઓ તમારા જીવનમાં એવી દુશ્મનાવટ ભરી રહ્યા છે કે તેઓ તમને સંપૂર્ણપણે નાશ કરવા માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, તેઓ તમારા પ્રત્યેની દુશ્મનાવટથી સંપૂર્ણપણે આંધળા થઈ ગયા છે. પરંતુ જો તમે આજના વિડિયોને શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જોશો અને આ વિડિયોમાં અમે જે ઉપાયો શેર કરવાના છીએ તે લાગુ કરશો તો આ ફેબ્રુઆરી મહિનામાં આ દુશ્મનનું નામ અને નિશાન તમારા જીવનમાંથી ભૂંસી નાખવામાં આવશે અને તમને બધાને ભગવાન કુબેર મહારાજ અને ભગવાન શનિદેવ કર્મના દેવતા ના આશીર્વાદ પ્રાપ્ત થશે. દરેકને તે પ્રાપ્ત થશે. તમે બધાને તે પ્રાપ્ત થશે. હા મિત્રો, સૌપ્રથમ તમારે આ દુશ્મનને ઓળખવો જોઈએ. તેનું નામ શું છે? આ દુશ્મન બરાબર શું ઈચ્છે છે? તો મિત્રો, તમારી જાણકારી માટે ભૂતકાળમાં જ્યારે તમે સખત મહેનત કરતા હતા અને તમારા કાર્યોમાં સતત પ્રયત્ન કરતા હતા ત્યારે તમને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિઓ બીજા કોઈના કારણે નહીં પણ આ 3 લોકોના કારણે ઊભી થઈ હતી. મિત્રો, જ્યારે પણ તેઓને ખબર પડે છે કે તમે કોઈ બાબતમાં સખત મહેનત કરી રહ્યા છો અને જ્યારે તેઓ વિચારે છે કે તમે સફળતા પ્રાપ્ત કરવાના છો
ત્યારે તેઓ પોતાની અંદર એવી રીતે કાવતરું ઘડે છે કે તમારી ખુશી દુઃખમાં ફેરવાઈ જાય છે, તમારી સફળતા હારમાં ફેરવાઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો મિત્રો, તેઓ તમને ઊંડાણપૂર્વક ફસાવે છે. તમે ભોળા છો, પરંતુ તમે તેમના પર આંધળો વિશ્વાસ કરો છો. તમે તેમના પર સહેજ પણ શંકા કરતા નથી. તેઓ તમને બતાવે છે કે, બીજા શબ્દોમાં કહીએ તો, તેમનું તમારા હૃદયમાં એક ખાસ સ્થાન છે. તેથી જ તમે ક્યારેય તેમના પર શંકા કરતા નથી. પરંતુ મિત્રો, વાસ્તવમાં આ વ્યક્તિ તમારા બધા પાછળ છે. તે તમને સંપૂર્ણપણે નાશ કરવા માંગે છે. અને આ કારણે, મિત્રો, તમે ભૂતકાળમાં ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. પરંતુ મિત્રો, જ્યારે પણ તમે તમારા જીવનમાં કોઈ અવરોધો અથવા કટોકટીનો તમે જાણો છો. અને મિત્રો, ભગવાન પણ તમને હંમેશા પોતાના હૃદયમાં રાખે છે. હા, મિત્રો, પણ તમે જે ભૂલ કરો છો તે એ છે કે જ્યારે પણ તમે કોઈ નવી યોજના બનાવો છો અથવા કોઈ નવું કાર્ય શરૂ કરો છો, ત્યારે તમે તેને અગાઉથી જાણ કરો છો. આ દુશ્મન જે કરે છે તે તમારા કાર્ય પર ખરાબ નજર નાખે છે, તે પૂર્ણ થતાં પણ તેને બગાડે છે. જો તમે સફળતા પ્રાપ્ત કરો છો, તો પણ તમને એવી કટોકટીનો સામનો કરવો પડે છે કે એવું લાગે છે કે તે નકામું હતું. હા, મિત્રો, તેથી જ તમારે આ ફેબ્રુઆરીમાં આ ભૂલ ન કરવી જોઈએ. તમારી યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં. હા, મિત્રો, વ્યક્તિ ગમે તે હોય, કાર્ય સફળ થયા પછી પણ તમારે કોઈને કહેવું જોઈએ નહીં. કારણ કે જ્યારે સફળતા પ્રાપ્ત થાય છે, ત્યારે લોકો બોલતા નથી, તેમની સફળતા પોતે જ અવાજ કરે છે. તેથી, મિત્રો, તમારે આ ફેબ્રુઆરીમાં સંપૂર્ણપણે શાંત રહેવું જોઈએ અને કામ કરવું જોઈએ. બીજી ભૂલ એ છે કે ગુસ્સામાં કોઈની સાથે ભળી જવું અથવા કોઈની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવો. આ ફેબ્રુઆરી ખૂબ જ ભાગ્યશાળી મહિનો છે. આ સમયે ગ્રહોનું ગોચર ખૂબ અનુકૂળ છે. જો તમે જીદથી ભૂલો કરો છો, બેદરકાર રહો છો, અથવા તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ નહીં કરો છો, તો આ મહિનો તમને ખુશી નહીં આપે, પરંતુ એવા પરિણામો લાવશે જે તમને નારાજ કરશે. તો મિત્રો, કૃપા કરીને અમારા શબ્દોને કાળજીપૂર્વક સમજો. ભલે તે થોડું કઠોર લાગે, અમે તમારા પોતાના ભલા માટે આ કહી રહ્યા છીએ. આ મહિને તમારે ખાસ કરીને આ 3 લોકોથી દૂર રહેવું જોઈએ. તમારે તેમની સાથે બધા સંબંધો તોડી નાખવા જોઈએ. આ 3 લોકો કોણ છે? મિત્રો, તમારી માહિતી માટે, આ 3 લોકો સંપૂર્ણપણે નકારાત્મક વિચારસરણી ધરાવે છે. જ્યારે પણ તમે તેમની સાથે સંબંધ બાંધો છો, જ્યારે પણ તમે તેમની સાથે વાતચીત કરો છો, ત્યારે તમને અનિવાર્યપણે તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણ કે તેમનો સાચો સ્વભાવ સંપૂર્ણપણે નકારાત્મક છે. તેઓ કપટ, ઈર્ષ્યા અને દ્વેષથી ભરેલા હોય છે. તેઓ હંમેશા બીજાઓનું ખરાબ વિચારે છે. તેથી જ, મિત્રો, તેઓ પોતે સારું કરતા નથી અને ઈચ્છતા નથી કે તમે સારા બનો. તેથી જ, મિત્રો, આ ફેબ્રુઆરી મહિનામાં તમારે ભૂલથી પણ તેમની સાથે ન રહેવું જોઈએ. મિત્રો, તેનું નામ શું છે? તેના નામનો પહેલો અક્ષર ધ્યાનથી સાંભળો. તે RLSTPM અને G અક્ષરોથી શરૂ થાય છે. આમાંના કેટલાક લોકો એવા છે જે હંમેશા